ઉત્તર પ્રદેશના ગોડા જિલ્લામાં એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે। વાત જાણ એમ છે કે અહીં માત્ર 8 અને 10 વર્ષના બાળકોએ પોતાની શાળામાં ભણતી 5 વર્ષની બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું। મહત્વનું છે કે જે શાળામાં તેના માતા પિતાએ તેને અભ્યાસ માટે મોકલ્યા હતા ત્યાં બંનેએ ભણવાને બદલે મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોવા લાગ્યા, જે બાદમાં ઉશ્કેરાટા પ્રભાવ હેઠળ તેમણે લંચ બ્રેક દરમિયાન એક માસૂમ 5 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી। જોકે પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે। પોલીસ અધિકારી એસપી વિનંતી જયસ્વાલે જણાવ્યું કે બળાત્કારની આ ઘટના ગોંડા જિલ્લાના કિશોરી ધનેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામની એક ખાનગી શાળામાં બની હતી। શુક્રવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માસૂમ બાળકી લંચ બ્રેક દરમિયાન શાળાના પ્રાંગણમાં રમતી હતી। તે જ સમયે તેની પાસે 8 અને 10 વર્ષના બે છોકરાઓ આવ્યા। બંને એક જ શાળામાં અભ્યાસ કરે છે। બંને તેને ફોસલાવીને સ્કૂલની પાછળ લઈ ગયા। ત્યાં એક પછી એક તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો। ભયભીત અને પીડાથી કંપારી નાખતી પીડિતા કોઈક રીતે તેના ઘરે પહોંચી। એસપીએ જણાવ્યું કે ઘરે પહોંચ્યા બાદ પીડિત યુવતીએ તેના પરિવારને આ જઘન્ય ઘટના વિશે જાણ કરી। પરિવાર તેને શાળામાં લઈ ગયો, પરંતુ એવો આરોપ છે કે મેનેજમેન્ટ તેમને ભગાડી દીધા હતા। તેમનું કહેવું હતું કે પરિવાર શાળાને બદનામ કરવા માટે ખોટા આરોપો લગાવી રહ્યા છે। આ પછી પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા। તેની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો। બાળકીને શનિવારે મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી હતી। પોલીસે આ દુષ્કર્મ આચરનાર સગીરાને ઝડપી લીધા છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।